દાહોદ જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી છે. દાહોદ નજીક લીમખેડા તાલુકાના ઢઢેલા ટર્નિંગ પાસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કાર ડિવાઈડર તોડીને ખેતરમાં ખાબકી જતા 3 લોકોના મોત થયા છે. લીમખેડા તાલુકાના ઢઢેલા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. લીમખેડાના ઢઢેલા ટર્નિંગ પાસે MH12H2794 નંબરની મહારાષ્ટ્ર પાસિંગની એસયુવી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ બાદ કાર સીધી ખેતરમાં ખાબકી અને ત્યાં વીજળીના થાંભલા સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે થાંભલાના 3 ટુકડા થઈ ગયા હતા અને કારનો ભૂક્કો બોલી ગયો હતો. કારના પાર્ટ્સ ખેતરમાં દૂર સુધી ફેલાઈ ગયા હતા, જ્યારે કારનું એન્જિન લગભગ 100 ફૂટ દૂર જઈને પડ્યું હતું. લાશોને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ મહારાષ્ટ્રના પુનાના અભિષેક યાદવ અને સચિન બિરાદર તરીકે થઈ છે. બંનેના મૃતદેહોને લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદ મોકલવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને તરત જ પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.